તો ફ્લાવર શોમાં હવે ઉપયોગમાં લેવાશે QR કોડ। સૂચનો લેવા માટે કોઈપણ પ્રકારની ડાયરીનો ઉપયોગ નહીં થાય, પરંતુ QR કોડ સ્કેન કરવાથી સીધી જ વેબ તેની ઓપન થશે। મુલાકાતીઓ પોતાની વિગતો ભરીને સૂચનો પણ આપી શકશે અને આ સૂચનોના આધારે વ્યવસ્થામાં સુધારો થઈ શકે છે। એએમસી દ્વારા આ નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે। લોકોના સૂચનો એટલે કે ફીડબેક લેવા માટે થઈને આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે કે QR કોડ સ્કેન કરવાથી સીધી જ વેબ ઓપન થશે અને તેમાં મુલાકાતીઓ પોતાના સૂચનો પણ આપી શકશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દર વર્ષે જે ફ્લાવર શો યોજે છે એ ફ્લાવર શોના અંતે દરેક મુલાકાતી પોતાનો અભિપ્રાય લખી શકે એ માટે અત્યાર સુધી એક બુક મૂકવામાં આવતી હતી, જેની અંદર એના મુલાકાતીઓ પોતાનો અભિપ્રાય લખતા હતા। પણ આ વખતે એક QR કોડ લખવાની સૂચના આપવામાં આવી છે। QR કોડ દર્શાવવાની, જે QR કોડ દરેક વ્યક્તિ પોતાના મોબાઈલની અંદર સ્કેન કરશે એટલે એમાં નિશ્ચિત માહિતી ભરી અને પોતાના સૂચનો, પોતાના ફીડબેક એની અંદર આપી શકશે। એનાથી ડિજિટલી આપણને ખબર પડશે કે આટલા બધા લોકોએ આની મુલાકાત લીધી છે, એમાંથી શું ફીડબેક આવ્યા છે અને એ ફીડબેક સૂચનોના આધારે જે કોઈ પણ આવનારા સમયમાં વધુ સારો ફ્લાવર શો કરાય એ બાબતેની પણ કામગીરી